નવનીતભાઈ બાળદિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે સાવરકુંડલા તાલુકા કોળી ઠાકોર સમાજનું કડક વલણ. સાવરકુંડલા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની કરવામાં આવી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે નવનીતભાઈ બાળદિયા પર થયેલા જીવલેણ હુમલાના બનાવને લઈને સાવરકુંડલા તાલુકાના કોળી ઠાકોર સમાજ દ્વારા સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે નવનીતભાઈ બાળદિયા પર લુખ્ખા અસામાજિક તત્વો દ્વારા પહેલેથી જ ગુનાહિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને આ સમગ્ર ઘટના માત્ર હુમલાખોરો નહીં પરંતુ આ ગુનાહિત કાવતરું રચનાર અને કાવતરું કરાવનાર તમામ તત્વો સામે સાચી, સચોટ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. સમાજ દ્વારા ખાસ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે વિડીયોના ફૂટેજ કયા મોબાઈલમાંથી ઉતારવામાં આવ્યા, કોના કહેવાથી બનાવવામાં આવ્યા અને કયા સ્થળે અને આ સમગ્ર કાવતરું રચાયું. આ ગુનામાં કેટલા અને ક્યાં આરોપીઓ સંડોવાયેલા છે તેની સંપૂર્ણ તપાસ કરી બાકી રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરવા માંગ ઉઠી છે. આવેદનપત્રમાં એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 ખૂનની કોશિશ, 161 તથા 324 ઉમેરવાની સાથે આ કેસની તપાસમાં બેદરકારી રાખનાર પોલીસ અધિકારીઓ સામે પણ કાયદાકીય તથા ખાતાકીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. કોળી ઠાકોર સમાજે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. સામેલ હોય એવું અમને જણાય છે તો એના માટે પણ અમારો વિરોધ છે. એના મોબાઈલ ચેક કરો, કોની સાથે સામાન્ય વાત થઈ છે, એમાં જે કાંઈ હોય એસપી અને આઈજી, ડીઆઈજી અને અમારા ગૃહમંત્રી કહે છે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ એને આ જણાવજો કે આમાં કોળી સમાજમાં જો ન્યાય નહીં મળે અને આમાં સાચો આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમારું આ જલદ ને જલદ આ કાર્યક્રમ રહેવાના છે. આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન જો આપવા પડશે, પણ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સમાજ, કોળી અને ઠાકોર સમાજ આમાં ખૂબ સંવેદનશીલ સાથે તમને અમે એક ચીમકી સરકારને આપી તો ચીમકી અને વિનંતી કરતો વિનંતી, આ અમારી વિનંતી છે કોળી સમાજ વતી. તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, પોલીસની જે બેદરકારી છે એ બેદરકારીમાં જે પોલીસો સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 અને 324નો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે. અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાવ્યા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે લોકોએ ભાગ ભજવો છે તે તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ છાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર ક્યારેય અત્યાચાર કરવાની કોઈ સાહસ ન કરે તેવું અમે આ સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માટેની આ રજૂઆત કરેલ છે.